નમસ્કાર, આજના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમે સુગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ છીએ। મારું નામ સોલંકી એકલ છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારું નામ વાઘેલા બંસરી છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। અમે વિભાગ 1માં ભાગ લીધેલ છે। અમારી કૃતિનું નામ ફાર્મ સિક્યુરિટી યંત્ર છે। ખેતરમાંના પાકને વિવિધ રીતે નુકસાન થતું હોય છે। કેટલીકવાર પાકને રોગ લાગુ પડે છે, કેટલીકવાર વાતાવરણ પ્રતિકૂળ થતાં પાકને રોગ લાગુ પડે છે, કેટલીકવાર ખેતરમાં ઢોર, ડાંગર જેવા કે ભૂંડ, રોજ વગેરે પ્રાણીઓના કારણે પાકને નુકસાન થતું હોય છે। આવા પ્રાણીઓને અટકાવવા જરૂરી છે। ખેતરમાં પ્રવેશતા પ્રાણીઓને અટકાવવા આપણે વિવિધ ઉપાયો કરીએ છીએ। ફાર્મ સિક્યુરિટી યંત્રના મદદથી ખેતરમાં પ્રવેશતા પ્રાણીઓને આપણે સરળતાથી અટકાવી શકીએ છીએ। અમારી કૃતિનો સિદ્ધાંત એ છે કે તૂટક વિભાજન પૂર્ણ થતાં પરિપથ પૂર્ણ થાય છે। આ કૃતિ તૈયાર કરવા માટે હાર્ડબોર્ડ, લોખંડના પાત્રા, તાર, હોર્ન, વાયર, સર્કિટ, બેટરી, પ્લાસ્ટિકના સ્ટીક, પ્લાસ્ટિકના છોડ વગેરે સાધન સામગ્રીનો ઉપયોગ કરેલ છે। આ કૃતિની પદ્ધતિ એ પ્રમાણે છે કે આ યંત્રમાં ખેતરની ચારે બાજુ વાયરની વાડ કરેલ હોય છે। આ વાડને સર્કિટ સાથે જોડવામાં આવેલ હોય છે, જેથી કોઈ પણ પ્રાણી ખેતરની અંદર જવાનો પ્રયત્ન કરશે તો તે આ વાડને અડકશે, જેથી જોરથી અવાજ થશે અને પ્રાણી ભાગી જશે। આ રીતે ફાર્મ સિક્યુરિટી યંત્રની મદદથી આપણે ખેતરમાં થતા પાકનું નુકસાન અટકાવી શકીએ છીએ। આ કૃતિની ખાસિયત એ છે કે આ યંત્રમાં પ્રાણી જીવનને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે। ખેતરનું નુકસાન તો અટકશે જ અને પ્રાણીઓને પણ નુકસાન નહીં થાય। આ કૃતિની ઉપયોગિતા એ છે કે પાકનું રક્ષણ કરે છે, ઢોર ડાંગરથી પાકને બચાવે છે, એલાર્મ સિસ્ટમ દ્વારા અણધાર્યા લોકોની પ્રવેશ જાણ કરે છે। અમારી આશા છે કે તમને અમારું આ પ્રદર્શન ગમ્યું હશે। થેન્ક યુ।